ધોરણ 5 અને 8માં નાપાસ તો નહીં કરાય ચડાવ પાસ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. શિક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય. ધોરણ 5 અને 8માં નાપાસ થશે તો તેમને ચડાવ પાસ નહીં કરાય. પાકિસ્તાનને આંચકો. બ્રિક્સની સદસ્યતા સાથે તેને ભાગીદાર દેશોની યાદીમાં સ્થાન ન મળ્યું. ઇઝરાયેલે 5 મહિના બાદ સ્વીકાર્યું, અમે જ હમાસના વડાને માર્યો હતો. જે કોઈ અમારી સામે હાથ ઉપાડશે તે હાથને અમે કાપી નાખશું. આંતરરાષ્ટ્રીય ડ્રગ ડીલર સુનિલ યાદવને કેલિફોર્નિયામાં ઠાર મારતું બિશ્નોઈ ગેંગ. તુર્કીમાં હથિયાર બનાવતી ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થતા 12 લોકોના થયા મોત. દાઉદ ઇબ્રાહિમ પર ભારતની વધુ એક મોટી કાર્યવાહી. ઈડીએ દાઉદ ઇબ્રાહિમના ભાઈનો ફ્લેટ કર્યો સીલ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની તબિયત નાજુક થતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ. ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર કબજો મેળવવાનો અભિપ્રાય, તો સામે ગ્રીનલેન્ડે આપ્યું કટુ જવાબ, અમે વેચાણ માટે નથી. નાસાના યાને રચ્યું ઇતિહાસ. સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ યાન બન્યું. હોન્ડા અને નિશાન કંપની એકબીજામાં વિલય થશે. આ વિલય બાદ વેચાણની દ્રષ્ટિએ વિશ્વની 3જા નંબરની સૌથી મોટી ઓટો કંપની બનશે. તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.